બધાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. આપણા આજે ફેર આ બ્લોગની શરૂઆત થઈ છે નંદિયા તલા આપણે નેલુરથી, મારવાડી ભાઈને ઓટલેથી. આ તો ગાડી બધી ખાલી કરીને આવીને પી ગયા હતા. ગાડી પડી છે આપણી. તો આજે ફેરાનો આપણો આ સફર રહેવાનો છે નંદિયાલ, મતલબ કે આંધ્રામાંથી અમદાવાદના લાકડા, આંધ્રાથી અમદાવાદના લાકડાનો સફર રહેવાનો છે. તો બન્યા રહેજો બધા કન્ટિન્યુ બ્લોગમાં. ચાલો તો હવે જાય. હવે આપણે અત્યારની પાછા ભરવા આવી ગયા છે. ઓલા ફેર વિડીયો, આગલા વિડીયોમાં તમે જોયું હશે. આ લાકડા છે. આગલા વિડીયોમાં તમે જોયું છે નેલુરથી પહેર્યા હતા, આ જ લાકડા હતા. ચાલુ નથી કર્યા હજી, લાકડામાં છોલે છે. છોલીને નાખે ને પછી આપણી ગાડીમાં લોડ થશે. અમારે ચોખા બનાવવાનો પ્લાન છે અત્યારે. ડુંગળીનો ને લસણનું કટિંગ કરી લીધું. ચોખા બફાઈ ગયા, હવે વઘાર મારવાનો છે ખાલી. ચાવલ બની ગયા છે ભાઈ મસ્તીના. વઘારેલા ભાત, ડુંગળી નાખી જરીક. ડુંગળી આપણે ટમેટા તો હતા નહીં, ખાલી તો ડુંગળીનો વઘાર મારી દીધો હતો. લસણ હતો એ નાખ્યો. ચાલો કેવા બન્યા હોય ટેસ્ટ કરીએ શું છે હકીકત. આપણે ખાઈ લીધું એટલી વારમાં તો લોકોએ ભરવાનું ચાલુ કરી દીધું છે. આપણે ગયા હતા ઠામણા ધોવા. આથી ટ્રેક્ટરથી હારીને બાંધીને નાખે છે. ચાલુ જ કર્યું નાખવાનું. અત્યારે વાગ્યા 5. ભૂખા થઈ ગયા હતા પાછા. મસ્તીના ચાવલ સવારે વઘાર નાખ્યા. અને શીરો બનાવ્યો છે મસ્તીનો. ઘઉંના લોટનો શીરો છે. આપણે બાજરાનો બીજો તો કંઈ જડે નહીં. ધી નેક્સ્ટ ડે. ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધાને. ત્યારે ભરીને આપણે નીકળી ગયા નેલુરથી. રાતે જ નીકળી ગયા હતા ભરી કરીને. રાતે ટાલપત્રા બાલપત્રા એવા હરખા નાખી નીકળી ગયા. થોડુંક વાહે ટાલપત્રું ઘટ્યું હતું, વાહે નાખ્યું. એટલી હાઈટ આવી છે. વારે ફેર લઈ એટલી જ હાઈટ આવી છે. તમને થોડુંક જણાવજો કમેન્ટમાં, આપણી ગાડી ઓલી ઝૂકતી હાલે છે કે શું છે જણાવજો. વજન આવ્યો છે આપણે 22 ટન. 22 ટન વજન આવ્યો છે. બેલ્ટ હજી તો ટાઈટ છે બધા કમ્પ્લીટ. બન્યા રહેજો બ્લોગમાં. હાલો આપણે હૈદરાબાદ રોડ ઉપર ટર્ન મારી લીધો હે. હનુમાન દાદાના દર્શન થઈ ગયા છે. આપણે આજે શનિવાર છે, આજે પાછો દર્શન થઈ ગયા. આગલા વિડીયોમાં તમે જોયું તે દિવસે શનિવારે જ ભેગા હતા. અહીંયા વિડીયો જોયો છે, આગલા વિડીયો મોરથી. બ્રિજ કરાવ્યું, આગળ ચા પાણી પીધા અને ફિલ્ટર સાફ કરાવવાનું તો બધું કરાવ્યું. આપણે ખાઈ પીને નીકળી ગયા હતા મારવાડીને ઓટલેથી. અત્યારે એન્ટર થયા છે તેલંગાણામાં. આગળ પાણી ભર્યું જોરદાર. પડ્યા છે યાર અમારા. તો આપણે અત્યારે હૈદરાબાદથી 80 કિલોમીટર જતા હોય. ઉભા રહ્યા ટાયર ઉપર ચેક કરવાનો.
એટલી હાથમાં હે. હજી જરા અંધારો થવું થયું હે. વાગવામાં વાગ્યા છે 5:30. મસ્તીનો નજારો છે, સામે ડુંગર છે જોરદાર. હાઈટ છે નહીં બહુ, આપણે માપે મેળે છે. તો ભાઈ આપણે પહોંચી ગયા ઉમરગાની બોર્ડરે. આવ્યા છે ને એટલે આવ્યા એટલે 200 કિલોમીટર ટપીને મહારાષ્ટ્રની બોર્ડર આવે એ મહારાષ્ટ્રની બોર્ડરમાં આવી ગયા છે. મહારાષ્ટ્રમાં એન્ટ્રી. એક્સપ્રેસના આગળ કંઈ સીન લીધા નથી આજ ફેરે, કારણ કે કાંઈ આવ્યા હોય બધા કાંટા બંધ છે. આટલા કાંટા છે તે છતાંય અહીંયા કાંટા બધા બંધ હોય. 7 કાંટાના 7 કાંટા છે, એમાં 2 જ કાંટા ચાલુ છે. હૈદરાબાદનો રિંગ રોડ ને એક સીન લીધા નથી, કારણ કે તમે વારે ફરી જોયેલ જ છે હૈદરાબાદનો રિંગ રોડ. તો હાલો તો હવે બદામણા કરી લે. The next day. ગુડ મોર્નિંગ ને જય દ્વારકા દેશ બધાને. આપણે રાતના બોલદર કાઠિયાવાડીમાં હોઈ ગયા હતા. રાતે બોલદર કાઠિયાવાડી પહોંચ્યા 2-3 વાગે. નાસ્તો બાસ્તો કરી નીકળ્યા ઉમરગા વૈટા. આપણે કિસ્મત કાઠિયાવાડીમાં આવી ગયા છે. મસ્તીના મોરા બોરાને ધોઈ નાખ્યો છે. હવે આપણે કિસ્મતમાં ઊભા થયા હતા. ગાડી ધોઈ વિચરી નાખી અને ચા પાણી પીતા. બીજી એક ગાડી ભેગી થઈ ગઈ છે આપણા ગ્રુપની. વાઇટ જોતા હતા એને બધું થઈ ગયું, ધોવાઈ ગઈ ગાડી. નીકળી ગયા છે. એના પહોંચ્યા છે તુલજાપુર બાયપાસમાં. ચડવાને ચાલુ કર્યો હોય, ટર્ન માર્યો હોય. લ્યો ને જ્યાં તુલજાપુરનો બાયપાસ છે. ઓલી ગાડી છે એ પાછળ આવે છે, હજી ટર્ન લઈએ છે વાની. આપણે મળી ગયા છે. આપણે અત્યારે પહોંચી ગયા છે બીડ ઘાટમાં. હજી સ્ટાર્ટ નથી કર્યો ઉતરવાનો. એટલે 4 વ્હીલર પૂગી ને ઉતરવાનો સ્ટાર્ટ થાય. આરામથી આગળ ઉતરવાની છે. આપણે ઈયરની નળી એક ફાટેલી છે, ગરમ કરી ખાલી સળાવી છે. એમાં બહુ કંઈ છે નહીં અત્યારે. બ્રેક ખાલી ખાતો નથી ઘડીકમાં, તો ધ્યાન રાખવું પડે. શીકા રાખે ગાડી તો ધ્યાન રાખવું પડે. બહુ વધારે બ્રેકોના પેન્ડલ ભરાઈ જાય તો હોય જાય. હજી તો ખાલી ખાતો નથી વેક્યુમ. બીજી એક ગાડી છે મોર. આપણે મામાનો એટલે બપોરા કર્યા તો 3 વાગે પહોંચ્યા હતા. ઘરના ટેકાવી દે આગળ ઉઠીને હાલતા છે. 3 વાગ્યા 5, 2 કલાક અંદર ગઈ હતી. આપણે ગુરુકૃપા હોટલે 4ની ચસ્કી મારી નીકળી ગયા છે. ઔરંગાબાદ બાયપાસ કહેવાય. હા હે ઔરંગાબાદ હે. અહીં ચડી જાઉં આપણે મુંબઈ નાગપુર વાળો એક્સપ્રેસ. The next day. તો બધા ભાઈઓને ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ.
અત્યારે આપણે હઈ કોસંબા ટપીને વચરાજ હોટલ આવે છે RR ન્યૂ વચરાજ. એટલે રાતના પહોંચ્યા હતા, રાતે નહીં પણ સવારે પહોંચ્યા હતા 4:30 5 વાગે વહેલા. એને ટેકાવી દીધી રાતના. ટાઈટ પડે છે જોરદાર. અત્યારે વાગ્યા 9:30 નીકળી ગયા છે આપણે પાછા. 4 કલાકની અંદર કરી લીધી. હવે અમદાવાદથી ઉપાતી નહીં. હવે 2-3 કલાકમાં તો આપણે ગુજરાતમાં એન્ટર થઈ જાઉં. પીડે જઈએ મદ્રા અટાણો. સવારનો સીન જોઈ શકો છો તમે. અને ઓલા ભાઈની ગાડી આવી જાય છે મોર બીજી એક ગાડી છે. તો આપણે પહોંચી ગયા ભાઈ હાકરીમાં. હાકરી ઘાટમાં હરભોલેમાં ઉભા જતા ચા પાણી પીવા. સ્ટાર્ટિંગ થયો હોય હજી પહેલી ગોલાઈ છે. બીજી ગાડી ભેગી હતી થઈ ગઈ છે મોર. નાસ્તો પાણી કરી આપણે થોડાક મોડા થઈ ગયા અને એને નાસ્તો કરવો નતો નીકળી ગયો. પડાઈ જાય આરામ આરામથી. સાંજે તો અમદાવાદનો માલ હે, સાંજે લગભગ પહોંચી જાઉં પણ નો એન્ટ્રી છે એટલે નાખવાનું થશે સવાર ઢોકળી. અમદાવાદમાં દિવસને રાતે ખુલ્લે ટાઈમ કોઈ જવાનું નહીં. ગાડી ચોરી બહુ થાય છે બધા કહે. આરામથી ચડી આવે છે બધી ગાડીઓ. ટ્રેક્ટરના 2 કટકા કરી નાખ્યા હે. એક ભાગ ઠાઠાનો દેખાય, આગલોટા ક્યાં હોય તમે લેટો ગયેલો હે આ ભાઈને. આગલો ભાગ તો ક્યાં રહી ગયો હોય. તો આપણે ગુજરાતની બોર્ડરે પહોંચી ગયા. મહારાષ્ટ્રની બોર્ડરે ઉભા રહ્યા નતા. ગુજરાતની બોર્ડર છે. આપણે થોડું કરાવવાનું તો કરે જ સેટ કરાવી લે. મિસ્ત્રીને કીધું હા આવે છે કંઈ આવે હવે. આપણે ભાઈ બારડોલી ચડી ગયા એક્સપ્રેસ વડોદરા વાળો. આ કિમ ચોકડી બધી ચાલુ છે. બેઠા જાય મટરા. હવે આપણે અમદાવાદ વાળો એક્સપ્રેસ ચડી ગયા છે. અત્યારે વાગ્યા છે 10. ચડ્યા જ છે હજી આગળ. બેઠા જાય મતરા. ચા પાણી પીવા ઊભું હતું પણ ના ભેગું થયું. ગાડી ટ્રાફિક જબરો હતો. હોટલ થઈ ગઈ ના ઉભા થઈ મારે આ ઉતરી ગયો. આપણે ક્યાંક ચા પાણી પી લેવું ને આપણે હોઈ જવાનું. હોટલ આવે ઉભરે છે બહુ આવે ભાઈ. The next day. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધા ભાઈઓને. જયમાં મોગલ. આપણે ઉતા હતા વિરાટ હોટલમાં. ખેડા બાયપાસમાં આવે મૂંગાનો આજ વાંધો બધો કાચ ચાખા થઈ ગયા. વિરાટ કરીને હોટલ આવે ત્યાં રાતે આવે મૂકી ગયા હતા. 1 વાગે પહોંચ્યા હતા. અત્યારે વાગ્યા છે 5. હવે નીકળી છે અમદાવાદ જવા માટે. ટાઈટ પણ જોરદાર પડે. અગરબત્તી કરી લીધી આપણે, માતાજીને મનાવી લીધા છે. આપણે મસાલો થાય છે રેડી. બહુ નીંદર આવે છે બાપા. તો ભાઈ આપણે અમદાવાદમાં આવી ગયા તો સવારે વહેલા 5:30 6 વાગે ઢોકળા.
ફૂલોની મોર લાગે એની મોર અત્યારે આગળ ખાલી કરવાની ચાલુ કરી છે. સુઈ ગયા તો આગળ ઉઠા હે હજી ચા પાણી પીને ભીગા અહીંયા પાછા અત્યારે ખાલી થાય ને અત્યારના વાગ્યા છે 8 વાગ્યા કંઈ ખાલી કરી દો 4 વાગ્યા મોર જેવો મેળ આવે તો નીકળી જવું હે નકર પછી રાતે 12 વાગે નીકળશું. ગાડી થાય છે ખાલી. રિંગ રોડ વાળો ઓલો જે ઉપર હાઈવે એક્સપ્રેસ વાળો જે બ્રિજ આવે છે એ ઉતરી ગયા છે. હવે અહીંથી આવે રિંગ રોડ સર્કલ જે આવે સર્કલથી વળી મારી દેવો ડ્રાઈવર સાઈડ. કારણ કે આપણે અહીંયા આવે છે ભરવાડભાઈનો ઢાબા છે મુરલીધર કાઠિયાવાડી કરીને છે. ત્યાં આપણે જમવાનું તો છે નહીં, ભૂખ તો લાગી નથી. નાસ્તો કર્યો તો ગાંઠિયા બાઠિયા ખાધું તો ખબાવનું, ભૂખ જરાય છે નહીં. ત્યાં જઈ પછી ચાનો મેળ આવશે તો ચા પીશું, અગર એમને સૂઈ જશું. જોઈ શકો છો તમે આવી રીતના હે ભાઈ બતાવો. અહીંયાથી મારશું આપણે ખાલી થાય સોરી ડ્રાઈવર સાઈડ. અહીંથી આપણે મારવાના છે ડ્રાઈવર સાઈડ ભાઈ. તો ભાઈ અત્યારના વાગી ગયા છે 11:12 થઈ છે. હજી તો 11:12 થઈ છે અને આપણે આવી ગયા છે નારોલ ચોકડી આગળ. નો એન્ટ્રી ખુલ્લી ને આપણે બે ધનાધન પાંહેરું જવાનું છે. કારણ કે આપણે જવાનું છે બાયપાસ ઉપર રિંગ રોડમાં. ત્યાં જઈ પછી જે કરવાનું છે ને કરવાનું છે. અને હોટલમાં આપણે સુવાનું થાય છે. આજે તો માલ છે નહીં, સુઈ જાઓ ગમે ત્યાં. મોટરસાઇકલ વાળા સર્કલમાંથી નારોલ ચોકડીએ પહોંચી ગયા હોય જોઈ શકો. પાંહેરો જવાનું છે આપણે. એનો માલ બટકી ગયો તો ધંધે લાગી ગયા યાર. ખાલી તો ગાડી 5 વાગ્યાની થઈ ગઈ હતી, નીકળી ન હોય કે બારે ટાણે ગયો. હવે અહીંથી નારોલ ચોકડીથી આપણે રિંગ રોડ વાળો લઈ લેવાનો છે ભાઈ. પાંહેરો જવાનું છે. The next day. ભાઈ તો જય દ્વારકાધીશ બધાને. અત્યારે વાગ્યા છે 1 અને આપણે રાતે હોઈ ગયા હતા મુરલીધર ઢાબામાં. ત્યાં અંધારું રહી ગયું, રાત રહી ગઈ એટલે હતું નહીં કે માલ આપણે આગળ હાજરમાં ત્યાં હોઈ ગયા હતા. રાખીને નીકળ્યા છે, માલ મળી ગયો છે. આપણે ઓલે ફેરે ભર્યો હતો ને ત્યાંથી કણબાથી જીઆઈડીસીનો માલ છે. આપણી ગાડીમાં લગાડી દીધી હટણે જાય છે ભરવા. ટ્રાફિક છે પાકો. ભાઈ તો જામનગરનો ભરવા માટે આવી ગયા છે આપણે. અત્યારે કંઈક નામ તો હોય કડપ્પા જેવું કંઈક. અહીંથી ભરવાની છે ગાડી. 20-22 ટન માલ છે. ભરે છે અત્યારે જોઈ શકો તમે. મજા આવે એમ નાખી દે. જીવતા પૂરેપૂરો બરફ. આમાં કંઈ બોલાય નહીં કોઈને કંઈ. ગાડી લોડિંગ ના થાય એવું છે. સાઈડ જે ગોળા મારે ને ભાઈ એવું છે ભાઈ. આપણે ફાઇનલી ગાડી લોડ થઈ ગઈ છે, નીકળી ગયા હોય. પાર્ટીને ફોન કરી દીધો હોય ને બિલ ને બધું આવી ગયું. વજન આપણે આવ્યો હોય 22,550 બરોબર. પૈડા જઈએ મધરા. હવે આવશે રિંગ રોડમાં લેશું ખાલી સાઈડ. ત્યાં 5,000 ડીઝલ નખવાનું હોય નખવી લે હું પછી કન્ટિન્યુ ખાસું. આજ મેળ આવે તો સવારે ગાડી જામનગર ઉગાડી દેવી છે બરોબર. તો ભાઈ આપણે અત્યારે પહોંચી ગયા બગોદરાના ખારામાં. અમદાવાદમાં ટ્રાફિક બહુ હતી ભાઈ. સોરી ઓબરાની આવી ગઈ થોડુંક વચમાં. અમદાવાદમાં ટ્રાફિક બહુ હતી ભાઈ. અને આપણે બહુ કંઈ સીન લીધા ને કારણ કે ડાયવર્જનના કામ ચાલુ હતા. હવે આમાં ખોટા હારિયા બારિયા તૂટી જાય, ગોદે લાગી જાય એટલે બહુ કંઈ સીન લીધા નથી. સીધા આપણે બગોદરાના ખારામાં પહોંચ્યા હોય અત્યારે. અને અત્યારનો ટાઈમ થયો છે ભાઈ 11. રાઈટ અપ રેટ 11 વાગ્યા છે. કન્ટિન્યુ આપણે ખેંચવાનો વિચાર છે આજે તો. પૈડા જાય છે મધરા હજી તો.
મોસમ જોયું પકડી નથી. થોડાક ઓલા જિજ્ઞેસ કવિરાજના થોડાક આમ ગીત ધમધમાટી બોલાવીએ ને પછી ઉપડશે ગાડી પટાટી સટાટી એવું હે ભાઈ. પડી જાય યાર આરામથી. અંદર આવે છે બીજી રીત નહીં. કુવો નાતો સુધી આજ ખેતી જ લેવા થાય. જોવાય હવે કેટલીક વાર આંકી શકી એ પ્રમાણે ચોટીલા બોટીલા જઈને કેમ સુઈ ગયા કાંઈ ભેગો આવીએ નહીં ભાઈ. ખાલી વાત ભાઈ બધી મનોરંજન હોય કંઈ ભેગો આવવું નથી. આવી ગયા હોય તો 150 ફૂટ રિંગ રોડમાં રાજકોટ બરાબર. અત્યારના વાગ્યા 3:30 કન્ટિન્યુ પડ્યા આવીએ. ક્યાંય આપણે બ્રેક કરી થાય ખાવા જ નથી જગ્યા બ્રેક તો કરવાની થતી જ નથી. પડ્યા જાય એમ. પાણીનો હે બીજો કંઈ ના સમજજો તમે. વળી આમાં ઘણા ઊંધી શંકાઓ કહતા હોય ગયો કાના ભાઈ તમે આ બોટલમાં ભર્યું ઓલું ભર્યું વળી કમેન્ટું કરો તો મારે ક્યાં જવું. અહીંથી આપણે લેવું ખાલી ડ્રાઈવર સાઈડ ખાલી સાઈડ કહું ડ્રાઈવર સાઈડ મારી લેવું. ડ્રાઈવર સાઈડ માર્યું જાઉં સીધા માથા પર ચોકડીએ પાછી ડ્રાઈવર સાઈડ માર્યો ભાઈ ક્યાંક હોટલ રાખી હોઈ જાવ. પછી વાગ્યા 8:30 ને આપણે 9 વાગે ખાલી જાય ગાડી ભરે જગાય બોડી આવ્યો રાજકોટ જામનગર આઈસર મારે આટી રાખી દીધી એની વરી જવાનું આપણે. The next day. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. આપણે અત્યારે જઈ સોમનાથમાં. સોમનાથ હોટલ છે મોટી મોટી જ નથી જો કે નાનકડી હોટલ છે. એમાં સવારે 5 વાગે પહેલાં ડોલા આવતા પહેલાં રાખી દીધી. પછી અત્યારે વાગ્યા છે 10 આખરે નીકળી ગઈ. 33 ટપીને આવે છે આ હોટલ. સોમનાથ હા આપણી ગાડી છે. અગરબત્તી કરી આખણી. હવે આવે છે માલ. નસો તૈયાર થાય છે આપણો. નસો તૈયાર થઈ જાય મેદાના મોટામાં નાખીને પછી નીકળી. હાલો તો જામનગર જતી જાય સીધા. ખીજડીયા બાયપાસમાં આવી ગયા છે ભાઈ. હરી લ્યો સીન જો તમે ખાલી જામનગરની હરિયાળી જો. અરે વાહ બાયપાસ ઉડી ગયા હોય. ફાઇનલી તો ખાલી કરવા લગાડી દીધી છે ગાડી. અનલોડિંગ ચાલુ છે અત્યારે. માથે આવે છે આમાં બધું. હેડલો બોલાવ્યો હે થોડી યાર હોટલ ને સામે આપણી ગાડી ખાલી થાય છે.